વાત કરીએ તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે તપાસનો ધમધમાટ સામે આવ્યો છે। લગ્ન રજીસ્ટ્રેશન કૌભાંડમાં ડીડીઓએ કડક વલણ અપનાવ્યું છે। 6 તલાટીઓને આજે જિલ્લા પંચાયત હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું છે। કલાંત્રા, કંકોડાકોઈ, કણબીપાલ્લી, ભદ્રાલાના તલાટીઓને શંકાસ્પદ લગ્ન નોંધણી કરી હોવાની વિગત છે। તપાસમાં અધૂરા પુરાવા ઝડપાયા છે। ડીડીઓએ તમામને નોટિસ ફટકારી હોવાની માહિતી છે। કૌભાંડમાં વધુ તલાટીઓના નામ સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ડીડીઓની કડક કાર્યવાહીથી તંત્રમાં હાલ ખળભળાટનો માહોલ છે। લગ્ન રજીસ્ટ્રેશન કૌભાંડમાં ડીડીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ગામોના તલાટી કમ મંત્રીઓને હાજરી માટે ફરમાન કર્યું છે। તેમને આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, કારણ કે તેમના લગ્ન નોંધણીના સર્ટિફિકેટની અંદર શંકાસ્પદ રેકોર્ડના આધારે અધૂરા પુરાવા અત્રેની તપાસની ટીમ દ્વારા ચકાસણી કરતા નીકળ્યા હતા। તેની માટે તેના ખુલાસા માટે આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તે પરત્વે જવાબ રજૂ કરવા માટે એમને હાજર રાખવા માટે